આખરે ભામેણાવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે। આપ જોઈ રહ્યા છો પાછળ જે દ્રશ્યો છે તે શેત્રુંજી ડેમના છે। શેત્રુંજી ડેમ છે તે વહેલા સવારે 6 વાગ્યા આસપાસ ઓવરફ્લો થયો છે, જેના કારણે શેત્રુંજી ડેમના 20 દરવાજા છે તે 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે નદીના પટમાં પાણી છોડવામાં આવ્યું છે। 1800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમના રૂલ્સ લેવલ જાળવવા માટે જે પ્રમાણે પાણીની આવક છે તે પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તંત્ર દ્વારા લોકોને એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તળાજા તાલુકાના 12 ગામો તેમજ પાલીતાણા તાલુકાના 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીવાળા નીચાણ પટમાં કોઈને અવરજવર કરવી નહીં તેવું તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવ્યું છે, કારણ કે શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે, જેનું એક જ કારણ છે કે ઉપરવાસમાં જેતસર, ગીર, અમરેલી પંથકમાં જે પ્રમાણે વરસાદી માહોલ સર્જાયો હતો, જેના કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। છેલ્લા 5 દિવસથી સતત પાણીની આવક શેત્રુંજી ડેમ ખાતે થઈ રહી હતી, જેના કારણે આખરે સિઝનના અંતમાં પણ શેત્રુંજી ડેમ સૌ પ્રથમવાર આ સિઝનમાં ઓવરફ્લો થયો છે, જેના કારણે આ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં શેત્રુંજી ડેમના 20 દરવાજા છે તે 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે ભાવનગર વાસીઓ તેમજ ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। એમ બાલદિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, શેત્રુંજી સિંચાઈ યોજના। સાહેબ, શું કહેશો? શેત્રુંજી ડેમ ઓવરફ્લો કેટલા દરવાજા ખોલવામાં આવ્યા, શું કહેશો? ગઈકાલે ઉપરવાસમાં સારા પ્રમાણમાં વરસાદ થતાં શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવેલ છે, તેમાંથી 1800 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જેમાંથી 1800 ક્યુસેકનો આઉટફ્લો ચાલુ છે। સાહેબ, કેટલો ફાયદો ભાવનાવાસીઓના ગ્રામ્ય પંથકના ખેડૂતોને? આ ડેમ ઓવરફ્લો થવાથી ભાવનગર જિલ્લાના 5 તાલુકાના 122 ગામના ખેડૂતોને સિંચાઈની મુશ્કેલી દૂર થશે, તેમજ ભાવનગર શહેર, પાલીતાણા શહેર અને ગારિયાધાર જૂથ પાણી પુરવઠાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે।